જય હિન્દ દોસ્તો, આશા રાખું છું કે તમે અને તમારા ફેમિલી મેમ્બર્સ ઘરમાં સ્વસ્થ અને સુરક્ષિત હશો. માય સેલ્ફ ભાવિન શાહ ફ્રોમ સાહસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ, યોર ઓન પર્સનલાઇઝ હાઈ-ટેક ડિજિટલ ક્લાસીસ. દોસ્તો, તમે બધાએ જ 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું છે અને હવે એમએસ યુનિવર્સિટીમાં એફવાય બીકોમ ભણવાના છો. પણ તમને ખ્યાલ છે કે અત્યાર સુધી તમે ગુજરાતીમાં બધું ભણ્યા છો, જ્યારે એમએસ યુનિવર્સિટીમાં એફવાય બીકોમથી તમને બધું ભણવાનું અંગ્રેજીમાં આવશે. તો અહીંયા તમને અંગ્રેજી ભાષાની તકલીફ ના પડે એટલે સાહસ ઇન્સ્ટિટ્યૂટ તમારા બધા જ માટે ગુજરાતી ટુ ઇંગ્લિશ કન્વર્ઝેશનની એક્સેલન્ટ સિરીઝ બધા જ સબ્જેક્ટ માટે લાવ્યું છે, જેમાં અત્યારે આપણે અકાઉન્ટ સબ્જેક્ટની પાર્ટ 2 નું ડિસ્કશન કરવાના છે. ઓલરેડી અકાઉન્ટ સબ્જેક્ટનો પાર્ટ 1 તમને પ્રોવાઈડ કર્યો છે, એ તમે ના જોયો હોય તો એ સેશન પણ જરૂર જુઓ, જેની અંદર મેં 11th સ્ટાન્ડર્ડના પાર્ટ 1 ના અકાઉન્ટની ટેક્સ્ટ બુકના બધા જ ચેપ્ટરનું ડિસ્કશન કર્યું છે અને એનું ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં સમજ આપી છે. આજના સેશનની અંદર આપણે 11th સ્ટાન્ડર્ડના અકાઉન્ટ સબ્જેક્ટની ભાગ 2 ની જે ટેક્સ્ટ બુક છે એમાં આવતા બધા જ ચેપ્ટર્સને સમજીશું અને એને ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં પ્રિપેર કરીશું. તો ચાલો વધારે ટાઈમ બગાડ્યા વગર જલ્દીથી આપણે આપણું ડિસ્કશન શરૂ કરીએ. જો તમને યાદ હોય દોસ્તો, તો 11th સ્ટાન્ડર્ડની અકાઉન્ટની પાર્ટ 2 ની ટેક્સ્ટ બુકમાં પહેલા જ ચેપ્ટર આવતું હતું ભૂલ સુધારણા નોંધ. તો અહીંયા સૌથી પહેલો વર્ડ છે આપણો ભૂલ સુધારણા. તો ભૂલ એટલે કહેવાય એરર અને સુધારણાનો મતલબ થાય રેક્ટિફિકેશન. રેક્ટિફિકેશન ઓફ એરર એટલે ભૂલ સુધારણા નોંધ. હવે તમને એ ભૂલ સુધારણા નોંધમાં ભૂલ સુધારણા નોંધ લખવાની રીત યાદ હોય તો આપણે એવું કરતા હતા કે સાચું હોય તે કરો અને જે ખોટું હોય એનું ઊંધું કરો. એને ઇંગ્લિશમાં કહીશું ડુ વોટ ઇઝ રાઈટ એન્ડ અનડુ વોટ ઇઝ રોંગ. સાચું છે તે કરો અને જે ખોટું કર્યું છે તેનું ઊંધું કરો. એવી રીતે આપણે ભૂલ સુધારણા નોંધ લખતા હતા. હવે તમને યાદ હોય તો એમાં એરર એટલે કે ભૂલો બે પ્રકારની આવતી હતી. એરર 1 which do not affect trial balance, મતલબ એવી ભૂલો જે કાચા સરવૈયાને અસર નથી કરતી, કાચા સરવૈયાને અસર ના કરતી ભૂલો. errors which do not affect એટલે અસર, ટ્રાયલ બેલેન્સ. જ્યારે બીજી આવતી હતી એરર which affect ટ્રાયલ બેલેન્સ, કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. હવે એની અંદર આપણે ભૂલ સુધારણા નોંધ લખતી વખતે શું કરતા હતા? એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે પહેલા ખોટી નોંધ લખતા હતા. ખોટી નોંધને આપણે કહીશું રોંગ એન્ટ્રી. પછી એ જ વ્યવહારની શું સાચી નોંધ થાય એ વિચારીને સાચી નોંધ લખતા હતા, જેને આપણે કહીશું રેક્ટિફિકેશન એન્ટ્રી. અને આ ખોટી નોંધ અને સાચી નોંધ એટલે કે રોંગ એન્ટ્રી અને રાઈટ એન્ટ્રીને કમ્પેર કરી અને આપણે રેક્ટિફિકેશન એન્ટ્રી એટલે કે ભૂલ સુધારણા નોંધ ચોપડામાં લખતા હતા. ક્લિયર? હવે એમાં જે અલગ અલગ ભૂલો આવતી હતી એ ભૂલના પ્રકાર જોઈએ. તો પહેલી આવતી હતી તમને વિસર ચૂકની ભૂલ, મતલબ કે જ્યારે વ્યવહારને આપણે ચોપડે નોંધવાનું જ ભૂલી ગયા છે, જેને કહેતા હતા વિસર ચૂકની ભૂલ. એને ઇંગ્લિશમાં કહીશું એરર ઓફ ઓમિશન. when transaction is omitted to be recorded. omitted એટલે ભૂલી જવું. જ્યારે વ્યવહારને ચોપડે નોંધવાનો ભૂલી ગયા છે તો એને કહીશું એરર ઓફ ઓમિશન. અને એ ભૂલની આપણે સુધારણા કેવી રીતે કરતા હતા? જે પણ ટ્રાન્ઝેક્શન હોય એની કરેક્ટ એન્ટ્રી લખી દઈને સાચી અસર લખવાથી આ એરર ઓફ ઓમિશન ઠીક થઈ જતી હતી. પછી બીજી આવતી હતી સિદ્ધાંતની ભૂલ. આપણને સિદ્ધાંત ખબર નથી નામાનો. જેમ કે પડતરનો સિદ્ધાંત એવું કહે છે કે મિલકત ખરીદતી વખતે થયેલ ખર્ચો મિલકતની કિંમતમાં જ એડ થાય, પણ આપણે ભૂલમાં મિલકતની કિંમતમાં એડ કરવાના બદલે અલગથી ખર્ચ ખાતે ઉધાર કર્યું, તો એ આપણી થઈ સિદ્ધાંતની ભૂલ. તો આ સિદ્ધાંતની ભૂલને સિદ્ધાંત એટલે ઇંગ્લિશમાં કહેવાય પ્રિન્સિપલ. તો આ ભૂલને આપણે કહીશું એરર ઓફ પ્રિન્સિપલ. એના પછી આવતી હતી ખોટા ખાતે નોંધવાની ભૂલ. મતલબ રાજેશના ખાતાના બદલે કાજેશના ખાતામાં અસર અપાઈ ગઈ હોય, મતલબ કે ખોટા ખાતે નોંધવાની ભૂલ. તો એરર ઓફ રેકોર્ડિંગ ટુ રોંગ અકાઉન્ટ. ખોટું ખાતું મીન્સ રોંગ અકાઉન્ટ. અને તમને ભરપાઈ ચૂકની ભૂલ આવતી હતી, મતલબ બે એવી ભૂલો કે જે એકબીજાને કેન્સલ કરી દેતી હોય, તો એ ભરપાઈ ચૂકની ભૂલને કહેવાય છે કોમ્પેન્સેટરી એરર. શું કહીશું? કોમ્પેનસેટરી
કોમ્પેન્સેટરી એરર મીન્સ यहाँ ભરપાઈ ચૂકની ભૂલ. ક્લિયર? એના પછી આપણું નેક્સ્ટ ચેપ્ટર આવતું હતું બહુ જ મહત્વનું, ઘસારો. ઘસારો એ શું હતું કે મિલકતની કિંમતમાં થતો સતત અને કાયમી ઘટાડો, જેને આપણે કહીએ છીએ ઘસારો. તો આ ઘસારાને ઇંગ્લિશમાં કહેવાય ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન મીન્સ પરમેનન્ટ એન્ડ કન્ટિન્યુઅસ રિડક્શન. રિડક્શનનો મતલબ થાય ઘટાડો ઇન વેલ્યુ ઓફ અસેટ. મિલકતની કિંમતમાં થતો કાયમી અને સતત ઘટાડો. રિડક્શન મીન્સ ઘટાડો. અને તમને યાદ હોય તો એમાં ઘસારો ગણવાની બે પદ્ધતિઓની વાત થતી હતી. તો પદ્ધતિ મતલબ મેથડ. ધેર આર ટુ મેથડ્સ ફોર ચાર્જિંગ ડેપ્રિસિએશન. જેમાં પહેલું છે સીધી લીટીની પદ્ધતિ. સીધી લીટીની પદ્ધતિને ઇંગ્લિશમાં કહીશું સ્ટ્રેટ લાઇન મેથડ, અથવા એને ફિક્સ ઇન્સ્ટોલમેન્ટ મેથડ પણ કહેવાય છે. ફિક્સ ઇન્સ્ટોલમેન્ટ મેથડ, જેની ખાસ વાત એ હતી કે ડેપ્રિસિએશન છે એની રકમ દર વર્ષે એક સમાન રહે અને અંદાજિત આયુષ્યના અંતે એ મિલકતની કિંમત શું થઈ જાય? ઝીરો થઈ જાય. સીધી લીટી એટલે કે સ્ટ્રેટ લાઇન મેથડ પ્રમાણે ડેપ્રિસિએશન ગણીએ તો. જ્યારે જે બીજી મેથડ આવતી હતી એનું નામ હતું ઘટતી જતી બાકીની પદ્ધતિ, જેની અંદર થોડુંક વર્કિંગ વધારે કરવું પડતું હતું અને વધારે સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ કહેવાય છે. તો આને ઇંગ્લિશમાં કહીએ છીએ રિડ્યુસિંગ બેલેન્સ મેથડ. ઘટતી જતી બાકી, રિડ્યુસિંગ બેલેન્સ મેથડ, અથવા એનું બીજું નામ છે રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. જેની ખાસ વાત એ છે કે ડેપ્રિસિએશનની રકમ દર વર્ષે રિડ્યુસ થતી જાય એટલે ઘટતી જાય. પહેલા વર્ષે ઘસારાની રકમ 10,000 હોય તો બીજા વર્ષે 9,000, ત્રીજા વર્ષે 8,100, ચોથા વર્ષે 7,200. મીન્સ જે ઘટાડાની રકમ છે એ દર વર્ષે શું થતી જાય છે? ઘટતી જાય છે. અને આ મેથડ વધારે સાયન્ટિફિક છે. બીજી એક પણ વાત કહી દઉં કે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ અથવા રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ, એના પ્રમાણે મિલકતની મૂલ્ય અથવા કિંમત કદી ઝીરો ના થાય. ક્લિયર? હવે અહીંયા ઘસારો ગણતી વખતે બીજી અમુક વસ્તુઓ ધ્યાનમાં લેવાતી હતી, તો એના પણ ઇંગ્લિશ નામ જોઈ લઈએ. એક આવતું હતું મિલકતની પડતર કિંમત. પડતર કિંમતને ઇંગ્લિશમાં કહીશું કોસ્ટ પ્રાઇસ, જેમાં ખરીદ કિંમત ની અંદર ખરીદી કરતી વખતે થયેલા ખર્ચાઓ એડ થઈ જતા હતા. મતલબ કે પરચેસ પ્રાઇસ પ્લસ એક્સપેન્સીસ, એ બંનેનું ટોટલ કરીએ તો આપણને મળે કોસ્ટ પ્રાઇસ, જેને ગુજરાતીમાં કહીએ છીએ પડતર કિંમત. પછી ભંગાર કિંમત, જ્યારે મિલકતનું અંદાજિત આયુષ્ય પૂરું થાય તો એના ભંગારમાંથી મળતું મૂલ્ય, તો એ ભંગાર કિંમતને કહેવાય સ્ક્રેપ વેલ્યુ અથવા સાલ્વેજ વેલ્યુ પણ કહેવાય છે ઘણી વખત. તો સ્ક્રેપ વેલ્યુનો મતલબ ભંગાર કિંમત. અંદાજિત આયુષ્ય મતલબ એક્સપેક્ટેડ લાઈફ. અંદાજિત એટલે એક્સપેક્ટેડ અને આયુષ્ય એટલે લાઈફ, એટલે મિલકતની એક્સપેક્ટેડ યુઝફુલ લાઈફ શું હશે તે. અને ઘસારાનો દર મીન્સ દર એટલે રેટ, રેટ ઓફ ડેપ્રિસિએશન. બોલો ક્લિયર? આશા રાખું છું કે આ બધી જ વસ્તુઓ તમને વ્યવસ્થિત રીતે સરસ યાદ રહેતી હશે. હવે આપણે આગળ વધીશું, પણ એ પહેલા જો તમને હું આજે ભણાવું છું એનાથી ફાયદો થતો હોય, આ સેશન સારા લાગતા હોય, હાઈટેક લાગતા હોય, તો આ વિડીયોને આપ જરૂર લાઈક કરો. તમારા જે પણ કોઈ ફીડબેક છે, સારા ખરાબ, તમને જે પણ કંઈ લાગતું હોય તો એ અહીંયા નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવો. અને તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ 12th કોમર્સમાં હતા અને હવે FY બીકોમમાં MS યુનિવર્સિટીમાં આવવાના છે, એ બધાની સાથે આ વિડીયોને જરૂર શેર કરો. એ સિવાય તમારે MS યુનિવર્સિટીને લગતી અથવા FY બીકોમ કે કોમર્સ સ્ટ્રીમને લગતી બધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ટાઈમ ટુ ટાઈમ જાણવી હોય તો આપ તમારું નામ, 12th સ્ટાન્ડર્ડની તમારી સ્કૂલનું નામ, તમારો મોબાઈલ નંબર, તમારો એરિયા અને સિટીનું નામ એટલું આ વોટ્સએપ નંબર પર રજીસ્ટર્ડ કરાવી દો તો તમને બધી જ ઇન્ફોર્મેશન અમારી સાઈડથી ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. અને એ સિવાય
કોમર્સ સ્ટ્રીમમાં તમારે FY BCom નું એક્સિલન્ટ હાઈટેક કોન્સેપ્ચ્યુઅલ એજ્યુકેશન લોએસ્ટ પ્રાઇસ પર બધા જ સબ્જેક્ટનું મેળવવું છે તો ગૂગલ પ્લે સ્ટોર પરથી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશનને ડાઉનલોડ કરી એમાં તમારું અકાઉન્ટ ફ્રીમાં ક્રિએટ કરી દો, જેની લિંક હું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અને બધા જ વિષયના ઘણા બધા ડેમો વિડીયો મૂક્યા છે તો એ જુઓ. અને જો તમને સારું લાગતું હોય તો તમારા FY BCom ના કોર્સને એકદમ ઓછી પ્રાઇસ ઉપર સબસ્ક્રાઇબ કરો અને એક્સેલન્ટ એજ્યુકેશનનો અનુભવ મેળવો. ચાલો આપણે આગળ વાત કરીએ છીએ. એના પછી તમારું જે નેક્સ્ટ ચેપ્ટર આવતું હતું અકાઉન્ટના ભાગ 2 માં એ હતું જોગવાઈઓ અને અનામતો. તો જોગવાઈને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોવિઝન. પ્રોવિઝન મીન્સ જોગવાઈઓ, જ્યારે અનામતોને ઇંગ્લિશમાં કહેવાય છે રિઝર્વ. તો રિઝર્વ મતલબ અનામતો અને જોગવાઈઓ મતલબ પ્રોવિઝન. જે તમને યાદ હોય તો નફા નુકસાન ખાતામાંથી અને નફા નુકસાન ફાળવણી ખાતામાંથી જોગવાઈઓ આપણે ઊભી કરતા હતા કે જેથી ભવિષ્યમાં કોઈ અનએક્સપેક્ટેડ સિચ્યુએશન આવે તો આપણે એ સમય ખર્ચો કરી શકીએ. એના પછી તમને આવતું હતું મૂડી અનામત અને મહેસૂલી અનામત. તો મૂડી મતલબ કેપિટલ અને અનામત એટલે રિઝર્વ. જે આ અનામતના પ્રકાર છે. અનામતના 2 પ્રકાર આવતા હતા, એક મૂડી અનામત આવતી હતી અને બીજું મહેસૂલી અનામત. તો મૂડી એટલે કેપિટલ, અનામત એટલે રિઝર્વ. તો મૂડી અનામતને કહેવાય કેપિટલ રિઝર્વ, જ્યારે મહેસૂલી અનામત તો મહેસૂલીને ઇંગ્લિશમાં કહેવાય રેવન્યુ. અનામત એટલે રિઝર્વ, તો મહેસૂલી અનામત મતલબ રેવન્યુ રિઝર્વ. એના પછી આપણું ચેપ્ટર આવતું હતું લેણી હુંડીઓ અને દેવી હુંડી, મતલબ હુંડી અને વચન ચિઠ્ઠી વાળું ચેપ્ટર. તો હુંડીને આપણે કહીશું બિલ્સ ઓફ એક્સચેન્જ અને એમાં જ વચન ચિઠ્ઠી આવતી હતી. વચન ચિઠ્ઠીને આપણે કહીશું પ્રોમિસરી નોટ્સ. તો હુંડી અને વચન ચિઠ્ઠી, હુંડી મીન્સ બિલ્સ ઓફ એક્સચેન્જ અને વચન ચિઠ્ઠી મતલબ પ્રોમિસરી નોટ. હવે એમાં તમને યાદ હોય તો મેઇન 2 પ્રકારની હુંડી આવતી હતી. એક લેણી હુંડી, એટલે હુંડી એક જ હોય પણ હુંડી લખનાર માટે એ કહેવાય લેણી હુંડી. હુંડી લખનાર એટલે ડ્રોવર ઓફ ધ બિલ, જેની માટે કહીશું બિલ રિસીવેબલ. અને હુંડી સ્વીકારનારને કહેવાય એક્સેપ્ટર ઓફ ધ બિલ. મતલબ ફોર એક્ઝામ્પલ મિસ્ટર એ મિસ્ટર બી પર બિલ લખે છે તો મિસ્ટર એ ને કહેવાય ડ્રોવર ઓફ ધ બિલ, એની માટે કહેવાશે બિલ્સ રિસીવેબલ મીન્સ લેણી હુંડી. અને આ હુંડી કોની પર લખી હતી? મિસ્ટર બી પર. જેણે આ હુંડીનો સ્વીકાર કર્યો એને કહેવાય એક્સેપ્ટર ઓફ ધ બિલ, એની માટે આને કહીશું બિલ્સ પેએબલ. અને એ સિવાય તમે સાંભળ્યું હશે સગવડી હુંડી. ટૂંકા સમય માટે જે નાણાંની જરૂર હોય એ સમયે વ્યક્તિઓ સગવડી હુંડીનો ઉપયોગ કરતા હતા. તો આ સગવડી હુંડીને કહેવાય એકોમોડેશન બિલ. એકો અહીંયા જો લખીને બતાવું છું, એકોમોડેશન બિલ મતલબ કે જેમાં હુંડી લખી અને બીજી પાર્ટી સ્વીકારી અને પછી આપણે બેંકમાં જઈને એને વટાવી આવતા હતા અને ટૂંકા ગાળાની આપણી નાણાંની જરૂરિયાતને સેટિસ્ફાય કરતા હતા, જેને કહીશું અકોમોડેશન બિલ. જેમાં હુંડી લખનારને જે હમણાં જ મેં તમને કીધું કહીશું ડ્રોવર ઓફ ધ બિલ. મિસ્ટર એ બિલ લખે છે તો મિસ્ટર એ ને કહીશું ડ્રોવર. એમણે બિલ લખ્યું છે મિસ્ટર બી ઉપર તો મિસ્ટર બી ને આપણે કહીશું ડ્રોઈ ઓર એક્સેપ્ટર ઓફ ધ બિલ. પછી એમાં ઘણી વખત આવતું હતું કે હુંડીને ત્રાહિત પક્ષકારને વેચાણ શેરો કરી. તો ત્રાહિત પક્ષકાર મતલબ થર્ડ પાર્ટી, એને વેચાણ શેરો કરી. તો હુંડીને વેચાણ શેરો કરવી એને ઇંગ્લિશમાં કહેવાય બિલ એન્ડોર્સમેન્ટ. એન્ડોર્સમેન્ટ એટલે વેચાણ શેરો કરવી. હુંડીને બેંકમાં વટાવી આવતા હતા. જો આપણને એટલે કે હુંડી લખનારને જલ્દી નાણાંની જરૂર છે તો એ બેંકમાં જઈને હુંડી વટાવી દેતા હતા. તો એ હુંડી વટાવવાને કહેવાય ડિસ્કાઉન્ટિંગ ઓફ ધ બિલ. ડિસ્કાઉન્ટિંગ એટલે વટાવવું, તો ડિસ્કાઉન્ટિંગ ઓફ ધ બિલ. અને એવું થતું હતું ઘણી વખત કે હુંડી પાક્યા તારીખે નકરાઈ ગઈ હોય, એટલે કે હુંડી સ્વીકારનારે પાક્યા તારીખે રૂપિયા ચૂકવ્યા ના હોય તો હુંડી નકરાવવીને ઇંગ્લિશમાં કહેવાય ડિસઓનર ઓફ બિલ. ડિસઓનર, ડિસઓનર મતલબ નકરાવવું. તો હુંડી નકરાવવાને કહેવાય ડિસઓનર ઓફ બિલ. બોલો ક્લિયર?
એના પછી નેક્સ્ટ આપણું ખૂબ જ મહત્વનું ચેપ્ટર આવતું હતું અને હતું વાર્ષિક હિસાબો. તો આ વાર્ષિક હિસાબોને ઇંગ્લિશમાં કહીશું ફાઇનલ અકાઉન્ટ અથવા એન્યુઅલ અકાઉન્ટ. એન્યુઅલનો મતલબ થાય વાર્ષિક, જેની અંદર આપણને 3 વસ્તુઓ બનાવવાની આવતી હતી 11મા ધોરણમાં. એક વેપાર ખાતું, તો આ વેપાર ખાતાને ઇંગ્લિશમાં કહીશું ટ્રેડિંગ અકાઉન્ટ. અને આ ટ્રેડિંગ અકાઉન્ટનું જે પણ રિઝલ્ટ આવતું હતું એને આપણે કહેતા હતા કાચો નફો અથવા કાચી ખોટ. જો જમા બાજુનો સરવાળો વધુ થયો હોય તો એને કહેતા હતા કાચો નફો, જેને ઇંગ્લિશમાં કહીશું ગ્રોસ પ્રોફિટ. પણ જો ઉધાર બાજુનો સરવાળો વધારે થયો હોય તો આન્સરને કહીશું કાચી ખોટ. કાચી ખોટને ઇંગ્લિશમાં કહીશું ગ્રોસ લોસ. જો આ રીતે ગ્રોસ લોસ. એના પછી બીજી વસ્તુ બનાવવાની આવતી હતી નફા નુકસાન ખાતું. તો આ નફા નુકસાન ખાતાને ઇંગ્લિશમાં આપણે કહીશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. અને આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું જે પરિણામ આવે એને કહેતા હતા કાં તો ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ. તો ચોખ્ખા નફાને ઇંગ્લિશમાં કહીશું નેટ પ્રોફિટ. જો કાચા માટે ગ્રોસ વર્ડ હતો, જ્યારે ચોખ્ખા માટે છે નેટ. તો ચોખ્ખો નફો તો નેટ પ્રોફિટ, ચોખ્ખી ખોટ તો નેટ લોસ. તો અહીંયા ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ. એ પછી તમને નફા નુકસાન ફાળવણી ખાતું આવતું હતું. જો 12મા ધોરણના અકાઉન્ટની વાત કરીએ તો જેના પછીનામાં પણ હું સમજાવીશ, તો એને ઇંગ્લિશમાં કહીશું પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ. જો એપ્રોપ્રિએશન, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ એટલે નફા નુકસાન ફાળવણી ખાતું, જેના પરિણામને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો અથવા વહેંચણી પાત્ર ખોટ. આ વહેંચણી પાત્ર નફાને ઇંગ્લિશમાં કહીશું ડિવિઝિબલ પ્રોફિટ અને વહેંચણી પાત્ર ખોટને કહીશું ડિવિઝિબલ લોસ. અને તમને યાદ હોય તો આ જે પણ ડિવિઝિબલ કે પ્રોફિટ કે ડિવિઝિબલ લોસ આવે એમને ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે પ્રોફિટ લોસ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. એના પછી આવતું હતું ભાગીદારોના મૂડી ખાતા. તો મૂડી ખાતાને કહેવાય કેપિટલ અકાઉન્ટ, મીન્સ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. અને છેલ્લી અને મુખ્ય વસ્તુ બનાવવાની આવતી હતી પાકું સરવૈયું. આ પાકા સરવૈયાને ઇંગ્લિશમાં કહેવાય બેલેન્સ શીટ. અને આ બેલેન્સ શીટમાં 2 સાઈડ આવતી હતી, ડાબી બાજુ અને જમણી બાજુ. અહીંયા ઉધાર અને જમા ના કહેવાય. ડાબી બાજુને કહેતા હતા મૂડી દેવા, મીન્સ કેપિટલ એન્ડ લાયબિલિટી. મૂડી એટલે કેપિટલ અને દેવા એટલે લાયબિલિટી. અને જે જમણી બાજુ આવતી હતી પાકા સરવૈયાની એને કહેતા હતા મિલકતો. મિલકતોને ઇંગ્લિશમાં કહીશું આપણે અસેટ્સ. તો બેલેન્સ શીટની 2 સાઈડ, એમાં જે ડાબી બાજુની સાઈડ છે એને કહીશું કેપિટલ એન્ડ લાયબિલિટી મીન્સ મૂડી દેવા, અને જમણી બાજુની સાઈડને કહીશું અસેટ્સ મતલબ કે મિલકતો. અને તમને આ કાચા સરવૈયાની નીચે વાર્ષિક હિસાબોના દાખલામાં અમુક હવાલા આપતા હતા. તો એ હવાલા જે આવતા હતા એને કહેવાય એડજસ્ટમેન્ટ. જે કાચા સરવૈયાની નીચે અમુક વધારાની માહિતી હતી જેને આપણે એડજસ્ટમેન્ટ કહીશું. એ સિવાય કાચા સરવૈયામાં પણ ઘણી વખત ગુપ્ત હવાલા આવતા હતા. તો આ ગુપ્ત હવાલાને આપણે ઇંગ્લિશમાં કહીશું હિડન એડજસ્ટમેન્ટ. ગુપ્ત એટલે હિડન અને હવાલો એટલે એડજસ્ટમેન્ટ. બોલો ક્લિયર? આશા રાખું છું કે અહીંયા સુધીની વસ્તુ તમને ક્લિયર થઈ હશે. હજુ આપણે આગળ જોવાનું છે, પણ એ પહેલા તમને કહી દઉં કે જો તમને આપણું એજ્યુકેશન સરસ લાગતું હોય તો અને સાહસ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાવવું છે તો સાહસ ઇન્સ્ટિટ્યૂટ તમને ભણવાના અલગ અલગ સ્ટડી ઓપ્શન આપે છે, જે તમે તમારી કન્વીનિયન્સી પ્રમાણેનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. જેમાં પહેલું છે ફિઝિકલ ક્લાસરૂમ સ્ટડી પ્રોગ્રામ, જેમાં તમે અમારા ક્લાસમાં આવીને અમારી એક્સપર્ટ ફેકલ્ટીઝ પાસે સામે બેસીને ક્લાસરૂમમાં બેસીને ભણી શકો છો. એ સિવાય બીજું છે સાહસ ઇન્સ્ટિટ્યૂટે લોન્ચ કરેલા સાહસ ઈ ક્લાસીસ, જે વર્ચ્યુઅલ લાઈવ હાઈટેક ઇન્ટરેક્ટિવ સેશન્સ છે. જે અત્યારે તમે આ સેશન જોઈ રહ્યા છો એવું જ પણ લાઈવ ચાલતું હશે. તમને એવું જ લાગશે જાણે તમે અમારા ડિજિટલ ક્લાસરૂમમાં જ બેઠેલા છો. અમને લાઈવ જોશો, અમારી સાથે લાઈવ વાતો કરશો અને અમે પણ તમને લાઈવ જોઈશું. જે નોર્મલ ઓનલાઈન ક્લાસીસ તમે ભણ્યા હોય એના કરતાં એકદમ યુનિક એક્સપિરિયન્સ રહેશે. અને ત્રીજો ઓપ્શન છે સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશન. એપ્લિકેશનની અંદર પણ તમને બધું જ ભણવાનું મળી શકે છે. અને 3 ઓપ્શનમાં લોવેસ્ટ ફીસમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એજ્યુકેશનલ ફીચર્સ મળશે. તો તમને જે પણ કન્વીનિયન્ટ
કન્વિનિયન્ટ હોય એ ઓપ્શન સિલેક્ટ કરો. પહેલા કે બીજા ઓપ્શનમાં જનારા સ્ટુડન્ટ્સને આપણી જે એપ્લિકેશન છે એનો એક્સેસ આપણે આમ પણ ટોટલી ફ્રી આપીએ છીએ. આની માટે તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે અમારા ક્લાસીસ એક વાઘોડિયા રોડ પર છે અને કારેલી બાગ પર છે બીજા, તો ત્યાં આવીને પર્સનલી મુલાકાત લઈ શકો છો અથવા આ નંબર્સ પર કોલ કરીને પણ તમારા ડાઉટ સોલ્વ કરી શકો છો. ચાલો આગળ જોઈએ. એના પછીનું આપણું ચેપ્ટર આવતું હતું મહત્વનું હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ. હવે હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓમાં આવતા હતા હિસાબી ખ્યાલ, અકાઉન્ટિંગ કોન્સેપ્ટ અને અકાઉન્ટિંગ કન્વેન્શન. કન્વેન્શન મતલબ પ્રણાલિકાઓ, કન્વેન્શન. અકાઉન્ટિંગ કન્વેન્શન મતલબ હિસાબી પ્રણાલિકાઓ. એના પછી એક મહત્વની વસ્તુ છે હિસાબી સમીકરણ. તો હિસાબી સમીકરણને ઇંગ્લિશમાં કહીશું અકાઉન્ટિંગ ઇક્વેશન. અને આ હિસાબી સમીકરણને બીજું પાકા સરવૈયાના સમીકરણ નામથી પણ જાણતા હતા. પાકા સરવૈયાનું સમીકરણ. તો પાકા સરવૈયાનું સમીકરણનો મતલબ થાય બેલેન્સ્ડ ઇક્વેશન. અને જો તમને યાદ હોય તો તમને બતાવી દઉં કે પાકા સરવૈયાનું સમીકરણ, હિસાબી સમીકરણ એ શું હતું? તો મિલકતો ઇઝ ઇક્વલ ટુ મૂડી વત્તા જવાબદારી અથવા દેવું. મીન્સ એસેટ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ, કારણ કે એ એટલે અસેટ્સ મિલકતો, મૂડી એટલે કેપિટલ અને એલ મીન્સ લાયાબિલિટી. તો આ આપણું પાકા સરવૈયાનું સમીકરણ હતું અથવા જેને હિસાબી સમીકરણ પણ કહીએ છીએ. મિલકતો ઇઝ ઇક્વલ ટુ મૂડી મીન્સ કેપિટલ પ્લસ જવાબદારી મીન્સ લાયાબિલિટી. એના પછી એક ચેપ્ટર આવતું હતું જે એટલું મહત્વનું નહોતું, બિન વેપારી સંસ્થા. બિન વેપારી સંસ્થા એટલે એવી સંસ્થા કે જે નફો કમાવાના ઉદ્દેશથી કામ નથી કરતી પણ તેમના સભ્યોના ઉત્કર્ષ માટે કામ કરે છે. તો એ બિન વેપારી સંસ્થાને કહેવાય નોન ટ્રેડિંગ કન્સર્ન, કે જે વેપાર નથી કરતી. અને એની અંદર બે મુખ્ય વસ્તુ આવતી હતી. ત્રીજું પાકું સરવૈયું તો તમને ખબર જ છે, પણ એક આવતું હતું આવક જાવક ખાતું. આવક જાવક ખાતાને રિસિપ્ટ એન્ડ પેમેન્ટ એકાઉન્ટ કહેવાય છે, કે જે સેમ કેશબુક જેવું હતું. કેશબુક એટલે રોકડ મેળ જેવું, જેમાં ડાબી બાજુ બધી જ રિસિપ્ટ અને જમણી બાજુ બધા જ પેમેન્ટ્સ રેકોર્ડ થતા હતા. તો એ રિસિપ્ટ પેમેન્ટ એકાઉન્ટ. અને બીજું બનતું હતું ઉપજ ખર્ચ ખાતું. ઉપજ મીન્સ ઇન્કમ, ખર્ચ મીન્સ એક્સપેન્ડિચર. તો બીજું ઉપજ અને ખર્ચ ખાતું બનતું હતું. એ સિવાય ત્રીજું આવતું હતું પાકું સરવૈયું, જે આપણે આગળ જોઈ જ લીધું એનું ઇંગ્લિશમાં નામ. તો અહીંયા એકાઉન્ટ સ્ટાન્ડમાં 11th સ્ટાન્ડર્ડની પાર્ટ 2 ની જે બુક આવતી હતી એના બધા જ ચેપ્ટર અને એમાં આવતા મહત્વના શબ્દોનું આપણે ચર્ચા પૂરી કરી. આશા રાખું છું કે આ પૂરેપૂરો સેશન તમને ફાયદો થયો હશે. આ સેશનને કમસે કમ ફરીથી 1-2 વખત જરૂર જુઓ. અને FY બીકોમમાં તમારે એડમિશન લેવું છે લોએસ્ટ ફીસ પર, તો સાહસ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન થઈ ગયા છે. તો તમે આજે જ તમારું એડમિશન બુક કરાવો. આના પછીના સેશન્સ પણ અકાઉન્ટના અને બીજા સબ્જેક્ટ્સના પણ જરૂર જોજો, કે જેનાથી તમારું ઇંગ્લિશમાં ફંડામેન્ટલ નોલેજ બહુ જ જોરદાર થાય. અને MS યુનિવર્સિટીમાં FY બીકોમનું જ્યારે તમે અભ્યાસ કરો તો તમે એકદમ જલસાથી મસ્તીથી ભણી શકો અને આગળ વધી શકો. અને આ જ રીતનું એક્સ્ટ્રાઓર્ડિનરી એજ્યુકેશન કોમર્સ સ્ટ્રીમમાં 11-12 કોમર્સ ગુજરાતી મીડિયમ કાં તો ઇંગ્લિશ મીડિયમ હોય, FY SY TY બીકોમ CA કે CS ના કોઈ પણ લેવલ માટે તમે કે તમારા કોઈ પણ ભાઈ બહેન કે ફ્રેન્ડ્સ લેવા માંગતા હોય તો બધાને જણાવો કે આજે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી સાહસ સ્માર્ટ સ્ટડીઝ એપ્લિકેશન ડાઉનલોડ કરે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જેના પર તમને લોએસ્ટ ફીસમાં એક્સ્ટ્રાઓર્ડિનરી એજ્યુકેશનલ ફીચર્સ મળશે, જેનાથી તમારું એજ્યુકેશન, તમારું નોલેજ, તમારું રિઝલ્ટ અને આવનારું ફ્યુચર જબરજસ્ત બનશે. તો આજે જ એનો ફાયદો ઉઠાવો. એન્ડ ટિલ ધેન હંમેશા હસતા રહો, આગળ વધતા રહો, શીખતા રહો. ગોડ બ્લેસ યુ ઓલ. જય હિન્દ.